આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? ઘણા ટાઈમ પછી મેં આજે બ્લોગ ઉતાર્યો છે અને અમે બધાય અચાનક છે ને આજે વીરપુર જવાનું નક્કી કર્યું છે, વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા માટે. તો અત્યારે અમે રેલવે સ્ટેશન, ભક્તિનગર રેલવે સ્ટેશને અમે પહોંચી ગયા છીએ. ટ્રેનની અમે રાહ જોવી છીએ, ટ્રેનની ટિકિટ અમે લઈ લીધી છે, બસ હવે ટ્રેન આવે તેની અમે રાહ જોવી છીએ. તો તમે પણ મારી સાથે ચાલો જલારામ બાપાના દર્શન કરવા માટે. અમારો આ ક્રિયાંશ પણ મોટો થઈ ગયો છે, ઈ પણ અમારી સાથે વીરપુર દર્શન કરવા આવે છે. જો મોજે મોજમાં હે ભાઈ અમારે તો. ઈ તે પવન ખાય છે અત્યારે. ને આ જો અમારા ગાંડા આવની બેન, ઈ પણ અમારી સાથે આવી કે મારે આવું હે વીરપુર. મેં કીધું હાલો લઈ લ્યો તમે અમારી સાથે. ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણી ટ્રેન આવી ગઈ છે. એક્સપ્રેસમાં જવાનું છે આપણે, ટ્રેન આવી ગઈ છે. હવે આપણે ટ્રેનમાં આપણી સીટ ગોતવાની છે, ટિકિટ પણ આપણે લઈ લીધી છે. આપણી ટ્રેન આવી ગઈ છે. ટ્રેન હાઈલી જાય આપણા ડબ્બાની તો રાઈ ન જોવે. હવે આપણે બસ આમાં બેસવાનું છે, ઊભી રહે ને એની જ રાહ છે ખાલી. ધક્કામુક્કી કરીને જલ્દી ચડો એમાં ફટાફટ. ટ્રાફિક બહુ છે ટ્રેનમાં. કોઈ ચડવાય નથી દેતું. આમ તો જો એ ભાઈ ચડવા તો દ્યો. હા, ટ્રેનની અંદર આવી ગયા. હાલો આપણે ટ્રેનમાં એ કઈ સીટની જગ્યા નથી મળતી, બધી સીટ ફૂલ છે. અહીંયા બેસવાનું જગ્યા ગોતવી જોશે અમારે. હવે કોઈ આગળ જવાય નથી દેતું, હલતું નથી પોતે. કેવા બધાય થઈ ગયા. જો ચોલી ઉપર ચડી ઉપર. હવે જગ્યા મળી જાય તો સારું. જો અહીંયા ખાલી છે, અહીંયા બેસી જાય. ટ્રેનમાં અમારી સાથે આવ્યા હતા, બધાને જગ્યા મળી ગઈ. એક મને અને મારી યારે આવની બેન, અમને બેને જગ્યા જ નથી મળી. એટલે અમે જો દરવાજાની બારે અહીંયા ઊભા રહેશું અને બધોય ટ્રેનનો નજારો જોવાના છીએ. જો આ બધાને જગ્યા મળી ગઈ છે, બધાય અહીંયા બેસી ગયા છે. આ જો અમારો નાનકડો ક્રિયાંશ, ઈ પણ અહીંયા બેસી ગયો છે દાદીના ખોળામાં. જો આ છોકરીને કાંઈ શરમ છે, ટ્રેનમાં તૈયાર થાય છે. આમ જોવો, ઈ કે મારા ફોટા હારા આવે ને એટલે. સાચી વાત હે કરવી જ પડે ને. તો પછી આ સ્નેપના જમાનામાં તૈયાર થવાનું ભૂલતા નથી. પણ કેવું છે ના વ્યાખા તો મારવા દો ને કૂદકો પાટા ને. જો આ સ્ટેશન હે આપણું ભક્તિનગર જંકશન. આ તમારા નામનું હે. કોઈ કાળો કાગડો ફરકતું નથી. જો એ ઓલા કોક બેન ઉભા, એ બેન ચડી જાવ જલ્દી, નકર કોક લઈ જશે. જો ઉભા અરર કેમ ચડે આમ. જો આ બેન એ વાત છે, કાળો કાગડો ફરકતો નથી સ્ટેશન. તડકો પણ બહુ થઈ ગયો છે, ટ્રેન હજી ઉપડી નથી. બધાય રાહ જોવે ટ્રેન ઉપડવાની. ગરમી બહુ જ થવા માંડી છે. જો અમારો નાનો પીવડો એની રીતે જ રહીમાં રાખે. જો કેવો રમે છે. ફાઇનલી આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે. હવે આપણે થોડાક ટાઈમમાં વીરપુર આપણે પહોંચી જશું. તો તમે પણ મારી સાથે ચાલો વીરપુર. આપણી ટ્રેન ધીમે ધીમે ચાલે છે અત્યારે. જો આગળથી ટ્રેન ટર્ન કરે છે તો આગળથી ટ્રેન આપણને દેખાય. કેટલા ટાઈમે અમે ટ્રેનમાં બેઠા, એટલે આજે તો બહુ મજા આવે છે ટ્રેનમાં બેસવાની.
હાલો આપણે વીરપુર સ્ટેશને આવી ગયા છીએ. આપણે અંબુડાની વાયરા હવે કઈક આપણે વ્યવસ્થિત તૈયાર થઈને કઈક જાય. કોક જોવે તો એમ કહેશે કે આ તો જો હા આવી રીતે આવ્યા હતા બધા, એટલે કઈક વ્યવસ્થિત તૈયાર થઈ જાય પછી આપણે જાય બારે. હવે અમે વિરમગામ અમે પહોંચી ગયા. આ બધાના છોકરાઓ એના ટાબરિયાને હાચવામાં જ ઊંચા નથી આવતા. એક કે ઓલાન લાવ, એક કે ઓલાન લાવ, બધા એકબીજાના છોકરાને જ હાચવે. મન મોજીલાની જેમ હાઈલો આવે અમારો આદમી. એની પાછળ તો નાની ઢીંગલી આવે, આમ જોવો જોવો. ટેબલ ઉપર રમવા બેઠી છે. આ એની મમ્મી આવી એને મારવા. આપણે અત્યારે જાય છે વીરપુરથી ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે. આપણે બધા રિક્ષામાં બેસી ગયા. અમે બધા જાય છે અત્યારે કાગવડ દર્શન કરવા માટે. અમે બધા રિક્ષા બાંધી ચાલો મારી સાથે દર્શન કરવા માટે. અમે અહીંયા કાગવડ મંદિરે દર્શન કરવા હજી તો પહોંચ્યા નહોતા ત્યાં રસ્તામાં અમારી રિક્ષા બંધ થઈ ગઈ. રિક્ષા એવી જગ્યાએ બંધ થઈ કે અહીંયા સામે હે ને હોટલ છે, એ હોટલમાં હિંચકા લપસ્યાની બધું છે. તો હવે ભાઈ કે થોડીક વાર તમે બેસો, રાહ જોવો, હિંચકા લપસ્યા ખાઈ લો, પછી કે અમે તમને લઈ જાશું. તો હવે જો ઓલી અમારી રિક્ષા છે, એ રિક્ષા બંધ પડી ગઈ છે એટલે આવી એને મારવા. આપણે અત્યારે જાય છે વીરપુરથી ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે. આપણે બધા રિક્ષામાં બેસી ગયા. અમે બધા જાય છે અત્યારે કાગવડ દર્શન કરવા માટે. અમે બધા રિક્ષા બાંધી ચાલો મારી સાથે દર્શન કરવા માટે. અમે અહીંયા કાગવડ મંદિરે દર્શન કરવા હજી તો પહોંચ્યા નહોતા ત્યાં રસ્તામાં અમારી રિક્ષા બંધ થઈ ગઈ. રિક્ષા એવી જગ્યાએ બંધ થઈ કે અહીંયા સામે હે ને હોટલ છે, એ હોટલમાં હિંચકા લપસ્યાની બધું છે. તો હવે ભાઈ કે થોડીક વાર તમે બેસો, રાહ જોવો, હિંચકા લપસ્યા ખાઈ લો, પછી કે અમે તમને લઈ જાશું. તો હવે જો ઓલી અમારી રિક્ષા છે, એ રિક્ષા બંધ પડી ગઈ છે એટલે હવે અમે શાંતિથી બેસીને હિંચકા ખાશું. આ બધા જો ટાઈમ પાસ કરવા માટે અહીંયા બધા હિંચકા ખાવા બેસી ગયા છે. ઓલી અમારી રિક્ષા છે જેમાં અમે એમ જાતા હતા, રિક્ષા બંધ પડી ગઈ એટલે ઓલા ભાઈ કે હવે થોડીક વાર તમે બેસો, ત્યાં હું રિક્ષા ચાલુ કરી દઉં. તો ત્યાં સુધી અમે અહીંયા હિંચકા ખાઈ છીએ અમે બધા અહીંયા. તો તમે પણ ચાલો મારી સાથે અહીંયા હિંચકા ખાવા. બીજી રિક્ષા આવી ગઈ છે તો હવે અમે બધા બીજી રિક્ષામાં કાગવડ જાય છીએ દર્શન કરવા માંડે. તો હાલો આપણે પેલા રિક્ષામાં બેસી છીએ. તો અમે હવે રિક્ષામાં બેસી ગયા છીએ અને અમે બધા જાય છીએ દર્શન કરવા માટે. હું તો રિક્ષાની પાછળ બેઠો છું. અમે બધા જો ઓલી ગાંડી ખૂણામાં બેઠી આમ જો જોઈને છે ને હાવ ગાંડી. ફાઇનલી અમે કાગવડ અહીંયા પહોંચી ગયા છીએ. અહીંયા પીવાના પાણીમાં બધા એના મોઢા ઉટકે છે. જોવો હું તમને બતાવું. આ બધા એકબીજાના મોઢા ઉટકવામાં ઠંડા પાણીથી બધા એના મોઢા ધોવે છે અને હું વિચરું. આ બધા એના છોકરાને હાચવતા નથી. આમ જો તેડીને ફરે. ક્યાં ગયા? આ એક તો જો અહીંયા નીચે હાલે છે, પરાણે ખેંચી, અને એક અમારું જો પાર્સલ આગળ હાઈલું જાય છે. ના રે ના, મારું છોકરું હાચવીશ. આ ના, આ જો આ છોકરો રેડિયર ની જેમ એની માએ મૂકી દીધો બચારાને. કેમ જો જોઈને હાઈલો જ જાય અમારે. તો ફાઇનલી આપણે આ કાગવડ મંદિરે પહોંચી ગયા છીએ. તમે પણ જોઈ શકો છો. જો બધાય જોવો તમે પણ. હમણાં આપણે ઉપર જાય છીએ ત્યાં દર્શન કરવા માટે. તડકો પણ બહુ થઈ ગયો છે, બહુ વધારે. ધીમે ધીમે અમે હાયલા જઈએ. તડકો બહુ લાગે છે. આ છો ગાંડાની જેમ હાયલી છે, તડકો લાગે. તો તમને એમ ન થાય કે છત્રી બત્રી લઈને જો આ છત્રી આવી, મોટી છત્રી આવી છે, ખુદી તડકો જ ન લાગે ને એવી છત્રી આવી. તમે બારે હાલો, તમારે ખાઈ ન હાલે. અમારે આ દર્શન કરીને આવી ગયા ને અમારી રાય નો જોઈ. ઓહો, મંદિર તો હજી બંધ છે એટલે આપણે બહારથી જ દર્શન કરવા જોશે. હવે કાગવડ ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે. હવે આપણે જાય છીએ વીરપુર.
અહીંયાથી વીરપુર અડધી પોણી કલાકનો રસ્તો થશે, એટલે આપણે અત્યારે જાસી વીરપુર. ત્યાં જઈને જલારામ બાપાની ખીચડી ખાવાની છે પેલા તો, પછી દર્શન કરવા જાશું આપણે જલારામ બાપાના. બહુ વધારે થઈ ગયો છે. અને એક અમારી ઓલી કે આ બધાને વિડીયો કોલ કરીને કે હાલો અમે કાગવડ આવ્યા ખોડલધામ. હવે કાગવડ ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે. હવે આપણે જાય છીએ વીરપુર. અહીંયાથી વીરપુર અડધી પોણી કલાકનો રસ્તો થશે, એટલે આપણે અત્યારે જાસી વીરપુર. ત્યાં જઈને જલારામ બાપાની ખીચડી ખાવાની છે પેલા તો, પછી દર્શન કરવા જાશું આપણે જલારામ બાપાના. બહુ વધારે થઈ ગયો છે. અને એક અમારી ઓલી કે આ બધાને વિડીયો કોલ કરીને કે હાલો અમે કાગવડ આવ્યા ખોડલધામના દર્શન કરવા આવ્યા છીએ, તો તમે પણ આવો. બધાને એક એક કરીને બધાને વિડીયો કોલ કરીને બધાને બધું બતાવે છે. તો તમે પણ કાગવડ ખોડિયાર માતાજીના દર્શન કરી જ લીધા હશે. તો હવે અમે જાય છીએ વીરપુર. તમે પણ ચાલો મારી સાથે. ખોડલધામના મંદિરે ફરીને થાકી ગયા એટલે ભૂખ તો લાગે ને, એટલે અમે આ શું છે મસાલા છાસ અને અમે અને શું કહેવાય ચનાચોર. હા, અમે ચનાચોર ને અત્યારે લઈને પેટ પૂજા કરી, પછી વિરમગામ જઈને ખીચડી ખાશું જલારામ બાપાની આપણે. તો આપણે હવે ખોડિયાર મંદિરેથી નીકળી ગયા છીએ વીરપુર જવા માટે. અમે રિક્ષાની પાછળ બેઠા છીએ. જુઓ અમે 3 જણા ખચાખચીમાં બેઠા છીએ. એક તો જગ્યા હોય નહીં, આગળ બધી બાયું બેઠી. આમ જો અમારે ફૂલ સુવિધા છે. હા, એ બધા સુવિધામાં જ બેઠા છે. જો બિચારા ગચા તો અમને ખચાખચીમાં બેહાડી દીધા છે. તો આપણે વીરપુર અહીંયા પહોંચી ગયા છીએ. આપણે તેની અત્યારે બજારમાં છીએ. તો ચાલો આપણે બજારમાં જઈએ પહેલા. આપણે વીરપુર થી જલારામ બાપાની ખીચડી ને બધું ખાઈ લીધું છે. ત્યાં મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી, એટલે મોબાઈલ અંદર લઈ ગયા નથી આપણે, એટલે ત્યાં મોબાઈલ નું શૂટિંગ પણ નથી થયું. જલારામ બાપાનું આપણને મોઢું પણ નથી જોવા દેતા, એટલે આપણે ત્યાં ફોન પણ અંદર નહોતા લઈ ગયા. હવે અમે જલારામ બાપાની ખીચડી ને બધું ખાઈ લીધું છે ને હવે અમે જાય છીએ રેલવે સ્ટેશન. રાજકોટ તો હવે રિટર્ન થવું જ જોશે, એટલે હવે અમે રિક્ષામાં જાય છીએ રેલવે સ્ટેશન. તો તમે પણ મારી સાથે ચાલો રાજકોટ. અત્યારે હવે હું વિરમગામના રેલવે સ્ટેશને પહોંચી ગઈ છું. હવે આપણે રાજકોટના ટ્રેનની ટિકિટ લઈ અને હવે રાજકોટ ભેગા થાય. હવે આજના દીમાં બહુ રખડી લીધું, થાકી ગયા, તડકો એવો લાગ્યો હતો, એટલે હવે આપણે ઘરે જઈને શાંતિથી સૂઈ જશું. આ આપણે વીરપુરનું રેલવે સ્ટેશન આપણે અહીંયા પહોંચી ગયા. જો બધી બાયું હાઈલી જાય. હાલો હવે તો પેલા ટિકિટ બારીએ જઈને ટિકિટ તો લેવી જોશે ને. ટિકિટ લઈ લઈ હાલો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણી ટ્રેન આવી ગઈ છે ને ટ્રેન ફૂલે ફૂલ છે એવું આ બધા કે છે, એટલે આજે અત્યારે દરવાજા પાસે જ પાછું બેસવાનું છે. એટલે જો ટ્રેન આવે છે હવે એની રાહ જોવી, આવે ને એટલે ફટાફટ ચડી જવાનું છે. તમે જોઈ શકો છો આપણી ટ્રેન આવી ગઈ છે. કેટલી ધીમે ધીમે ટ્રેન હાલે છે. એક તો હજી પેટમાં ખીચડી આજે જલારામ બાપાની વધારે ખવાઈ ગઈ છે, રાજકોટ પહોંચવાની ઉતાવળ છે, અને એમાં આ ટ્રેન આટલી ધીમી હાલે એટલે ઓહો થઈ જાય આપણે તો. હે ભગવાન, કેટલી ધીમે ધીમે આવે છે ટ્રેન. જો નજીક આવે આપણી, હાલો આગા વયા જાય થોડાક પ્લેટફોર્મ થી, નતર આપણને આ ટ્રેન હાઈરો લેતી જાય. તો ટ્રેન પણ કેવડી મોટી હોય. બધા અહીંયા જો રાજકોટના ટ્રેનની રાહ જોવે છે અને આપણી ટ્રેન આવી ગઈ છે. હાલો હજી તો કેટલી આગળ જશે ટ્રેન. આ કેટલા ટાઈમે ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં બેસવાની મજા જ કઈક અલગ છે. હાલો હાલો ટ્રેનમાં ચડી જાય, જલ્દી અહીંયા આવડે ચડી જાય. હાલો હાલો ટ્રેન ચાલુ, ટ્રેને કેમ ચડવું, ચડી જાય. હા ચાલુ ટ્રેને અમે તો ચડી ગયા. જો ફાઇનલી આપણી ટ્રેન ઉપડી ગઈ છે. હજી તો ટ્રેન આવી ને 2 મિનિટ થઈ ત્યાં ટ્રેન આપણી ઉપડી ગઈ છે. ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. આપણે ટ્રેનમાં દરવાજા પાસે જ બેઠા છીએ એટલે આપણને પવન નહીં આવે અને ગરમી ન થાય. બહુ મજા આવશે આપણને ફ્રેન્ડ્સ. આપણે ઘરે પહોંચી ગયા છીએ. આજે આખો દિવસ બહુ મજા આવી ને આપણે આજે થાકી ગયા. તો હવે આપણે સૂઈ જાય. મળશું આપણે એક નવા બ્લોગમાં. મારા બ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.